હેલો મિત્રો, જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને અમારે છે 10 જેવો ટાઈમ થઈ ગયો છે। 10 વાગે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને હવે જો 10 વાગે દેવાંશીને મૂકવા જવાની છે આપણે આંગણવાડીએ। તો જો દેવાંશી બેન તૈયાર થઈ ગયા છે। દેવાંશી બેન છે એ જો અત્યારમાં ગીત ગાવા માંડ્યા છે ને એને છે આપણે આંગણવાડીએ મૂકી આવીએ। 2 દિવસથી રજા હતી, આજે આપણે એને મૂકવા જવાની છે ને અત્યારે જો વરસાદ ચાલુ હતો તો કપડાં ધોવાઈ ગયા હતા, પણ આપણે પાછા દોરીએથી લઈને અમે નીતરવા નાખી દીધા છે। આજે કાલ તો બહુ જ વરસાદ હેરાન કર્યા હતા, લુગડા નાખ્યા ને લીધા, આજ તો નાખવા નથી, આપણે લઈને મૂકી દેવાના છે। પછી બપોરના વરાપ નીકળશે ને ત્યારે આપણે નાખશું। ચાલો આપણે દેવાંશી બેનને આંગણવાડી મૂકી આવીએ। ચાલો હવે દેવાંશીને આપણે મૂકીને વી આવ્યા છે। હવે જો આપણે સાડી ચોંટાડવાની છે તો સાડી ચોંટાડવા મળીએ। કપડાં જો પાછા દોરીએ નાખી દીધા છે બધાય। વરસાદ આવ્યા કરે ને લીધા કરીએ ને નાખ્યા કરીએ એવું છે બધું। આજે જો આમ વિડીયો સ્ટાર્ટ કરવાનું મોડું થઈ ગયું થોડું। આવીને દેવાંશીને સ્કૂલેથી આવીને પછી સાડી થોડીક વાર ચોંટાડી, દેવાંશીને મૂકીને આવીને હવે જો કે દેવાંશી આવી ગયા પાછા। દેવાંશી પાછી આવી ગઈ સ્કૂલેથી। બે હારે જ આવે। દેવાંશી જવાનું 10 વાગે, કેસ જવાનું હોય 7:30 વાગે, તો 2 12:30 વાગે હાથે હારે આવે છે। સાગર આવે ડિંકો લઈ જાઓ અને કાકા ભેગી રહી આવી। જો હવે અમારે જમવા બેસવાનું છે, જમવા બેસી જઈએ। સાગર અહીં આવી ગયા છે। મમ્મી જય માતાજી। વાહ વાહ, જય માતાજી। બનાવ્યું છે આપણે સંભારો, મરચાં બટેટાનો સંભારો છે, કેળાનો સંભારો છે, ફૂલનું શાક બનાવ્યું છે વાસળીના। કોને કોને ભાવે છે એ કોમેન્ટમાં લખજો। શાક છે, રોટલા બનાવ્યા છે। ચાલો આપણે બધા જમી લઈએ। જમી લીધું છે ને સાગર જો કામે બી ગયા છે ને આજે અમારે છે ને એવી એક દુઃખદ ઘટના બની ગઈ છે। મારા ફઈજીના છોકરાની છોકરીને ઘરવાળો ઓફ થઈ ગયો, એટલે અમારે જમાય છે, અમે દીકરીની જેમ જ એને રાખતા હતા, એ આજે ઓફ થઈ ગયા છે। શોટ લઈ ગયો એટલે નાની ઉંમર હતી, તો થોડુંક અમને આજે દુઃખ છે, એવું બધું છે। તોય અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે મેં, એવું બધું છે। હવે સાગર જો કામે વહી ગયા ને ઓલા કેસને જો હવે નવરાવાના છે તો એ ઘરમાં ગયા। મારા જે વાસણો ટકવાના છે તો બધાનો ફોન આવે એટલે આપણે ફોનનો જવાબ આપવો પડે, બધા ફોટો જોઈએ એટલે બધા ફોન કરે એટલે આપણે જવાબ આપવો પડે, એવું છે। ત્યાં એવું દુઃખ જેવું છે। મેં તમને કાલે વાત કરી હતી કે અમારે જો શાકભાજી ઘણા વાવ્યા છે, તો હાલો ચાલો તમને બતાવું। જેવા રીંગણી વાવી છે અમે, 2 રીંગણી છે, તુલસીમાં છે, રીંગણી છે, આવી રીંગણા આવશે હમણાં અમારે। પછી આ મીઠો લીમડો છે, આવું બધું છે અમારા ઘર પાસે। આંબળી છે, ઘરે બધું ફૂલ ઝાડ વાવેલા છે અમે, શાકભાજી બધા વાવેલા છે, લીંબુડી છે, એમાં લીંબુ આવ્યા છે, એ લીંબુડી છે, અહીંયા એક નાની લીંબુડી છે, એક નાની લીંબુડી છે, એ મોટી લીંબુડી છે, ગુલાબ, આંબાની કલમ છે, એ પેલા વિડીયો મેં બતાવી હતી લીલી મરચી, આ લીલી મરચી છે, પાન, ઝીણા ઝીણા ફૂલ એ વાવેલા છે અમે, સરસના ઝીણા ઝીણા ફૂલ છે। અહીંથી જ અમારી નદી દેખાય છે। હું ક્યારેક છે ને પાછી કાલના વિડીયોમાં છે ને હું નદી તમને બતાવીશ મારી આવીશ। બાજુમાં જ છે, એમાં જ મગર હતી તે દિવસ, એમાં 2 મોટી મગર છે, ક્યારેક કાંઠે નીકળે ક્યારેક નથી નીકળતી। નીચે મારા સાસુ સાડી ચોંટાડતા હતા, હવે જે ઘરમાં કચરા પોતાને કરે તો આપણે વાસણ મૂકી નાખીએ।
સાંજના 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને જો કેવી સ્ટેશનમાં વહી ગયો હું જાત તમને કેવું અંધારું છે, કેટલું મસ્ત વ્યૂ આવે છે વરસાદ અંધારો. અમારી અગાસી છે ને એમાંથી લીમડો છે, કેટલું મસ્ત પવન આવે છે ઉપર બાજુથી ગાડીને આવે છે, રોડ છે, નદી છે. ચાલો આપણે ઉપરની નદી જોઈ આવીએ. મોરનો કેવો સરસ અવાજ આવે છે. નદી છે જોવા, પાન છે પણ નદીમાં ક્યારેક નજીક જઈને પછી ક્યારેક તમને બતાવીશ અમારી નદી તમને. જ્યાં છે બધા ઝાડવા અમારા વાડોય છે. ક્યારેક તમને વાડોય બતાવીશ. મીંદડી ક્યાં બેઠી છે ચડીશ પતરા પર, ત્યાં શું ખાવાનું હશે તો ત્યાં ચડીશ મીંદડી આઈલી છે. બધા અમારા સગા જ રહી છે, અમારા કાકાજી ને આજુબાજુમાં જો બધા એ મારા જેઠ રહી છે, એ મારા કાકાજી રહી છે, સામે મારા કાકાજી રહી છે, અહીંયા રહી છે. બધા આજુબાજુમાં અમારા બધા સગા રહે છે. જો વરસાદ ફૂલ અંધારો છે, હમણાં આવવાનો જ છે વરસાદ. ચાલો આપણે હવે નીચે ઉતરી જઈએ. જો એ ફૂલ વહીવટ અગાસી ઉપર. જો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જો રસોઈ બનાવવા જવું છે ને કે આવી ગયો છે ટ્યુશનમાંથી, ક્રિકેટ રમવા જઈશ ઈન આયુષ બિંગ. તો આપણે આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં જો તમે નવા હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.